પાટણના વામેયામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનની આગેવાનોએ તો વાત કરી, પરંતુ અલ્પેશ ઠાકોર હવે સંમેલન યોજવાની વાત કરી અને પાછો યુ ટર્ન લઈ લીધો હોય એવું લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરને ક્યાંક ને ક્યાંક માંગ કરી કે પોલીસ કોન્સ્ટેબલ કે જે ક્ષત્રિય સમાજના જે યુવકોનો વરઘોડો નીકાળવામાં આવ્યો અને જે તે સમયે માર મારવામાં સામેલ હતા એમને સસ્પેન્ડ કરવામાં આવે, અને પોલીસે આ માંગ સ્વીકારી પણ લીધી. પરંતુ અહીંયા અલ્પેશ ઠાકોરને એ પણ કહેવું છે કે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય માત્ર એનાથી સંતોષ છે, અને હવે એવું પણ લાગી રહ્યું છે કે ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયાનું પાટણમાંથી વરઘોડો નીકળવો તો અશક્ય છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણના ઝીલિયામાંથી જે આખી ઘટના સામે આવીને ત્યારબાદ આ ઘટનામાં આપણને બધાને ખબર છે કે જે ઝીલિયા ફાર્મ હાઉસ ઉપર હુમલો કરનાર હતા એ ક્ષત્રિય સમાજના જે આ યુવકો છે, જે એવું કહી શકાય કે અસામાજિક તત્વો છે, એમની પોલીસે ધરપકડ પણ કરીને એમનો વરઘોડો પણ નીકાળ્યો. ત્યારબાદ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો ને અલ્પેશ ઠાકોરની આજે પાટણમાં પોલીસ સાથે એક બેઠક પણ હતી, ને આ બેઠક બાદ અલ્પેશ ઠાકોરે પહેલા નિવેદન આપ્યું ત્યારે ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળવાનું હતું એ સંમેલન યોજાવાની વાત કરીને ત્યારબાદ અલ્પેશ ઠાકોરે એવી વાત કરી કે આ સંમેલન હાલ પૂરતો રદ રાખવામાં આવ્યો છે. વધુમાં સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને અલ્પેશ ઠાકોરે હવે શું કહ્યું એ સાંભળી લઈએ. પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માંગે છે. એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી, અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટી તંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે, તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તો બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે. ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે, અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે. પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે.
મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વો ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ અમને બધાને જાણ કરો, કોઈને બક્ષવામાં નહીં આવે. જિલ્લારા કેસમાં કેટલા નિર્દોષો હતા? અહીંયા અલ્પેશ ઠાકોર દ્વારા બીજી પણ વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે એમના દ્વારા જે વાત કરવામાં આવી હતી, જિલ્લા પોલીસ અધિક્ષકે એ એલસીબીના 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાના ઓર્ડર પણ કર્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરે જે માંગ કરી હતી એ માંગ પણ ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજના આગેવાનોને અલ્પેશ ઠાકોરે માંગ કરી હતી એ સ્વીકારવામાં પણ આવી છે. પરંતુ અહીંયા વાત એ પણ છે કે માંગ તો એવી પણ કરવામાં આવી રહી હતી કે જે આ ગુંડા તત્વો છે કે જેમનું ફાર્મ હાઉસ હાલ ડિમોલેશન કરવામાં આવ્યું છે, તોડી પાડવામાં આવ્યું છે અને એમની સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે. એવા ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા અને જીલિયા ગેંગ, એમની સામે કાર્યવાહી કરવામાં આવે ને એમનો પણ વરઘોડો નીકળે. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાટણના ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાનો વરઘોડો નીકળવો એ અશક્ય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.